મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર ગુણાકાર ભાગાકારના નિયમો અને સરવાળા બાદબાકી માટેના જે નિયમો હતા એમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની જે મેથડો હતી એના વિશેની ચર્ચા કરી હતી. ઉપરાંત આ પરિણાત્મક પૃથ્થકરણ વિશેની ચર્ચા કરી હતી કે ભાઈ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર હોય તો 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય. આ ચોકડી ગુણાકારની પદ્ધતિઓ આપણે લોકો સમજી ગયા છીએ, બરાબર. ત્યાર પછી લીટરમાંથી મીટર ક્યુબમાં ફેરવવા માટે કદની અંદર જે પૃથ્થકરણ હતું એના વિશેની ચર્ચા થઈ ગઈ. ત્યાર પછી દિવસમાંથી સેકન્ડ કાં તો દિવસમાંથી મિનિટમાં ફેરવવા કાં તો કલાકમાંથી સેકન્ડમાં ફેરવવા માટેના નિયમ વિશેની પણ આપણે અહીંયા ચર્ચા કરી હતી. તમે લોકોએ આ ક્વેશ્ચનનો જવાબ પણ આપેલો છે. 4 દિવસની મિનિટ કેટલી, તો કેટલાક છોકરાઓએ જવાબ આપેલો છે જે ખરેખરમાં સાચો છે, બરાબર. એ બધાને વેરી ગુડ. હવે આજે આપણે જે શરૂઆત કરવાના છીએ જે ક્વેશ્ચનની, આજથી આપણા ક્વેશ્ચન અહીંયાથી 2 માર્ક્સના જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ, બરાબર. શું છે જોઈએ ટોપિક આપણો, રાસાયણિક સંયોગીકરણના નિયમો. આ જે નિયમો છે એની અંદર સૌથી પહેલો નિયમ આજે આપણે ભણવાના છીએ, દળ સંચયનો નિયમ. શું નિયમ આવશે? દળ સંચયનો નિયમ. શું કહેવા માંગે છે એ જોઈએ. ઈસવીસન 1789 માં સાયન્ટિસ્ટ હતો એન્ટોની લેવોઝિયર. આ એન્ટોની લેવોઝિયર છે એને આ દળ સંચયનો નિયમ આપ્યો હતો. કોને? એન્ટોની લેવોઝિયરે, જેને હાઇડ્રોજન માટેની જે શરૂઆતની વાત કરી હતી, હાઇડ્રોજનની શોધ લગભગ આપણે એમ કરી હતી ને, એવું કહી જ શકીએ નહીં, એન્ટોની લેવોઝિયરે, બરાબર. તો એને આ દળ સંચયનો નિયમ આપ્યો છે. શું નિયમ છે એ ખાસ જોઈએ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ એક એના વિધાન બહાર પાડ્યું જેની એને શોધ કરી હતી. કયા બેઝિસ ઉપર આવું કીધું? તો કે ભાઈ લેવોઝિયરે દહન પ્રક્રિયાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો. દહનની જે પ્રક્રિયા છે એનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને મળેલા પરિણામો પરથી એને કંઈક આ નિયમ રજૂ કર્યો. તો આ નિયમે શું કીધું હતું કે રસાયણ વિજ્ઞાનમાં પાછળથી થયેલા કેટલાક વિકાસોનો પાયો પણ થયો, અત્યારે ટૂંકમાં પાયો નખાયો, બરાબર. અને દહન પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના દ્રવ્યના ચોક્કસ મૂલ્યો પણ એને મેળવ્યા, બરાબર. ઇટ મીન્સ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એના બેઝ ઉપર આપણે આમ સમજીએ ને એક્ઝેક્ટલી કે કોઈ એક પ્રક્રિયા દરમિયાન આપણે શરૂઆતનો એક પ્રક્રિયક લઈએ છીએ, બરાબર. આપણે શું લઈએ છીએ? શરૂઆતનો પ્રક્રિયક લઈએ છીએ, એમાંથી નીપજ બને છે. તો તમે શું કહેશો? જેટલા પ્રમાણમાં પ્રક્રિયક ઉમેરેલો હોય એટલી જ નીપજ મળવી જોઈએ. બાકી આપણી જે પ્રક્રિયાની જે પરિસ્થિતિ છે એની અંદર પ્રશ્ન ઊભો થાય, એટલે કે ખોટી હોઈ શકે, અથવા તો આપણી જે પ્રક્રિયાની જે કરવાની મેથડ છે એ કંઈક ખોટી હોઈ શકે. એટલે તમને લોકોને સમજાય છે કે આપણે જે પ્રક્રિયા જેટલા પ્રમાણમાં ઉમેરીએ છીએ એટલી જ નીપજ મળવી જોઈએ, એવું દળ સંચયના નિયમની અંદરથી આપણને શીખવા મળે છે. અને એવું જ આ લેવોઇઝિયર નામનો જે સાયન્ટિસ્ટ છે એ કહેવા માંગે છે. શું એક્ઝામ્પલ આપણે જોઈએ આના વિષય માટેનું, કે મિથેન છે, હાઇડ્રોકાર્બન છે. મિથેન તમને લોકોને ખ્યાલ છે ને, મિથેનનું સૂત્ર તમને આવડે છે, બરાબર. તો મિથેન ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઓક્સિજન સાથે. અહીંયા 20 નો સમજતા 2 મોલ કોણ છે? O2. O2 એટલે ઓક્સિજન વાયુ, બરાબર. આની સાથેની પ્રક્રિયા છે. ઇટ મીન્સ આપણે એમ કહેવાનું છે કે મિથેનની વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયા થાય છે. તો આ તો કોમન સેન્સ છે ને મિત્રો, કે ભાઈ ઓક્સિજન વગર કોઈ દહનની પ્રક્રિયા શક્ય બનતી નથી, બરાબર છે. એટલે જ આપણે ફૂંક મારીએ તો અતિશય વધારે જો CO2 આવી જાય તો શું થાય? આપણા ફૂંક મારવાથી કઈ હવા આવે છે ને બંધ થઈ જાય છે એવું નથી, આગ, બરાબર. એમાં CO2 ના પ્રમાણને લીધે એ ઓલવાઈ જાય છે, બરાબર. આ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. મિથેન નું પરમાણવીય મિથેનનું આણવીય દળ લખેલું છે 16 ગ્રામ. કઈ રીતે આવ્યું એ હમણાં આપણે સમજશું. ઓક્સિજનનું અહીંયા આણવીય દળ લખેલું છે
ટોટલ 4 ઓક્સિજન છે, 2 મોલ O2, 1 ઓક્સિજન, અહીંયા O2 લખ્યું છે એટલે ટોટલ 2 ઓક્સિજન અને 2 વખત આગળ મોલ આપેલા છે એટલે ટોટલ આપણે શું કહી શકશું અહીંયા 4 મોલ ઓક્સિજન છે. તો એનું આણ્વીય દળ શું થશે? 64 ગ્રામ. કઈ રીતે આવ્યું એના વિશે હમણાં આપણે આગળ ચર્ચા કરશું. બરાબર, તો અહીંયા જોવું જોઈએ આ બંનેના ગ્રામ આપેલા છે. કેટલા થયા કે આ 16 ગ્રામ છે, આ 64 ગ્રામ છે, ટોટલ શું થાય છે 80 ગ્રામ. હવે 80 ગ્રામ પ્રક્રિયકની આપણે દહનની પ્રક્રિયા કરી. બરાબર છે, તો આ દહનની પ્રક્રિયાને અંતે નીપજ કઈ મળી? તો CO2 ને H2O એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડ્યું. કોઈ પણ હાઇડ્રોકાર્બનના દહનથી એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ તમે નામ સાંભળેલા છે ને, તો આ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનના ઓક્સિજન સાથેના દહનની પ્રક્રિયાથી છૂટું શું પડે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. માત્ર આ મોલની સંખ્યા અહીંયા જુદી હોય. અહીંયા તો શું છે કાંઈ નથી એટલે આપણે એમ કહી શકીએ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. અહીંયા શું કહી શકીએ 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. બરાબર, એટલે કે 2 કણો H2O ના એના જેવું કહી શકાય. તો આટલા છૂટા પડે છે. તો CO2 માટેનું આણ્વીય દળ અહીંયા આપ્યું છે 44 અને H2O નું આપ્યું છે 36. શું કામ? એને 1 H2O હોય તો 18 હોય, 2 H2O છે એટલે 36. આ કઈ રીતના નીચેના ગ્રામ લખેલા છે ની તમને હજુ ખબર નથી, એ હમણાં જ હું તમને શીખવાડી દઉં છું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર છે, પણ અહીંયા તમે જે આંકડા જુઓ છો ને એ ખાસ જુઓ કે અહીંયા 16 અને આ 64 ટોટલ થાય 80 ગ્રામ, અહીંયા 44 અને અહીંયા 36 ટોટલ થાય 80 ગ્રામ. ઇટ મીન્સ કે 80 ગ્રામ પ્રક્રિયકનું દળ હતું, એમાંથી નીપજ બની કેટલા ગ્રામ બની? તો 80 ગ્રામ નીપજનું દળ જ હતું. ઇટ મીન્સ કે જેટલો પ્રક્રિયક ઉમેરો એટલી જ નીપજ બની. બરાબર છે, હવે આપણે આગળ જોઈએ. તમને એક્ઝેક્ટ ખબર પડી ગઈ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઇટ મીન્સ કે તમે પ્રક્રિયક નું નીપજમાં રૂપાંતર કરો છો, ઇટ મીન્સ કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા કરો છો તો તમે કઈ નવીન ઊભું કરતા નથી. જે છે એને ખાલી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું છે, એના દળની અંદર કોઈ ચેન્જીસ થયા નથી. જો ચેન્જીસ થઈ ગયા છે તો આપણી મિસ્ટેક છે, અધરવાઇઝ પ્રક્રિયા ખોટી તૈયાર થઈ છે. બરાબર છે, આવું સમજી શકાય. હવે આપણે આજે જોઈએ કે ભાઈ પરમાણુઓના પરમાણ્વીય દળ અને એ અણુ બની જાય તો એના આણ્વીય દળ શું અથવા તો મોલર દળ શું, આના વિશેની ચર્ચા હવે આપણે કરશું. બરાબર, આ ખાસ તમારે હવે જોવાનું છે. આ દળ સંચયનો નિયમ 2 માર્કની અંદર પૂછાય તો તમને આવડવો જોઈએ. નિયમ કઈ કઈ બાબતો એના ઉપરથી મળે છે જાણવા જેવી, અને એનું આ એક એક્ઝામ્પલ તમારે લખવાનું થશે. બરાબર, કેટલા માર્ક્સની અંદર? 2 માર્કની અંદર ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ. આવર્ત કોષ્ટકના કેટલાક તત્વોના પરમાણ્વીય દળ. તત્વો એક જ હોય તેનું પરમાણ્વીય દળ ગોતવાનું આવશે, અને જો અણુ બની જાય તો એનું શું ગોતવાનું આવે છે? આણ્વીય દળ. એટલે આપણે 1 થી 20 તત્વોના મેં અહીંયા તમને પરમાણ્વીય દળ ગોતીને દીધા છે. તમારે એને બહુ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. બરાબર છે, સ્ક્રીન ઉપર એક્ઝેક્ટલી દેખાય જ છે તમને લોકોને. બરાબર, જોતા જઈએ આપણે 1 બાય 1 જોતા જઈએ. શું છે? સૌથી પહેલું જોવો જોઈએ અહીંયા હાઇડ્રોજન છે. સૌથી પહેલું હાઇડ્રોજન, સંજ્ઞા શું આવશે? H. એનું પરમાણ્વીય દળ તમારે યાદ રાખવાનું છે. કેટલું? 1. બરાબર, પછી 2 નંબરનું કોણ છે? હિલિયમ. પરમાણ્વીય દળ શું થશે એનું? 4. કઈ રીતે આવે છે એના માટે આપણે આગળ થિયરી જોવાના છીએ કે આ 4 કઈ રીતે આવ્યું. અત્યારે તમારે લોકોએ ટેમ્પરરી બેઝ ઉપર આ મૂલ્યોને યાદ રાખવાના છે. તમે 2-5 વાર લખીને યાદ કરો, અધરવાઇઝ તમે એને રોજે રોજ રિવાઇન્ડ કર્યા કરો, રોજ જોયા જ કરો. જેમ દિવાલ ઉપર તમે ઓલા સ્ટીકરમાં પહેલા મેં તમને કીધું હતું કે કાગળ એવું ચોંટાડશો કે એમાં તમે પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞાને યાદ રાખી શકો. હવે આ સંજ્ઞાની સાથે તમારે વધુ વધારાનું એડ શું કરવાનું છે? એમના પરમાણ્વીય દળ. બરાબર, હિલિયમનું શું થશે? 4. જો યાદ રાખવામાં સહેલું છે, આ 1 નું 1 જ રહે છે, આનું શું થાય છે? બમણું થાય છે. ત્યાર પછી જોવું છે લિથિયમ માટે, તો લિથિયમ માટે શું થાય છે? લિથિયમ માટે 6. બરાબર, બેરેલિયમ માટે શું આવશે? 4 દુ 8 ને 1 9. ઇટ મીન્સ 1 કેવું છે? વધારે છે આમાં. બરાબર છે, ત્યાર પછી 5 નંબરનું બોરોન. બોરોનનું શું થશે અહીંયા? 11. પછી 6 નંબરનું કાર્બન, એનું પરમાણ્વીય દળ શું આવશે અહીંયા? 12. નાઇટ્રોજનનું શું છે? 7 નંબર પરમાણુ ક્રમાંક, પરમાણ્વીય દળ શું થશે? 14. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, પરમાણ્વીય દળ કેટલું થશે એનું? 16. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, પરમાણ્વીય દળ કેટલું? 18. નિયોનનો પરમાણુ ક્રમાંક 10,
આણ્વીય દળ કેટલું 20, જો એક્ઝેક્ટલી ડબલ જેવું છે, ક્યાંક જ એવું છે કે એક ડબલ કરતા એક વધારે છે. એવું ક્યાં જોવા મળ્યું તમને? એક આની અંદર જોવા મળ્યું, એક આની અંદર જોવા મળ્યું, બરાબર છે. આ બે ની અંદર આવો પ્રશ્ન ઉભો થયો. ત્યાર પછી હજુ એક આની અંદર સોડિયમ માટે 11 નંબર પરમાણુ ક્રમાંક અને એનું પરમાણુય દળ શું થશે? 21. ત્યાર પછી 12 નંબરનું કોણ છે? મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમનો જો એક્ઝેક્ટલી ડબલ જ છે, આ તમારે અલગ યાદ રાખવા જેવું છે. 11 દુ 22 ના બદલે શું છે? 21 છે. મેગ્નેશિયમ માટે એક્ઝેક્ટલી ડબલ છે, બરાબર. ત્યાર પછી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની અંદર પરમાણુ ક્રમાંક 13, પરમાણુય દળ શું છે? 13 દુ 26 ને 1 27, એટલે એક વધારે, એટલે આ અલગથી યાદ રાખવા જેવું. ત્યાર પછી સિલિકોન જોવો જોઈએ. સિલિકોન પરમાણુ ક્રમાંક 14 છે. પરમાણુય દળ શું થશે? 28, એક્ઝેક્ટલી ડબલ છે. સેમ એજ હવે ફોસ્ફરસ 15 નંબર, પરમાણુય દળ કેટલું? ડબલ કરતા એક વધારે, બરાબર. સલ્ફર જોવું જોઈએ, પરમાણુ ક્રમાંક 16, પરમાણુય દળ કેટલું છે? 32 છે. ત્યાર પછી આને વિશિષ્ટ રીતે યાદ રાખવાનું છે. ક્લોરીન માટે 17 દુ 34 ને 35 ને 35.5, આ ગણતરીની અંદર પણ તમારે ઉપયોગમાં ખાસ લેવાનું છે કે 35.5 આવે છે, બરાબર. ત્યાર પછી આર્ગોન માટે પરમાણુ ક્રમાંક 18, પણ આ વિશિષ્ટ રીતે યાદ રાખવાનું, પરમાણુ ક્રમાંક 18, પણ એના બદલે અહીંયા પરમાણુય દળ કેટલું છે? ડબલ એ નથી, એના કરતા એક પણ વધારે નથી, બે પણ વધારે નથી, સીધા 4 વધારે છે. કેટલા છે? 40, બરાબર. આ વધારે વાંચવાથી, વારંવાર વાંચવાથી યાદ રહેશે. ત્યાર પછી છે પોટેશિયમ, પરમાણુ ક્રમાંક 19, અને અહીંયા આવશે એનું પરમાણુય દળ 39. અને કેલ્શિયમ માટે 20 પરમાણુ ક્રમાંક, શું આવશે? પરમાણુય દળ 40. સમજે છે? આ 20 1 થી 20 તત્વના તમારે એક્ઝેક્ટ, જો અહીંયા બે સરખા નથી, માઇનર ડિફરન્સ છે, પણ આપણે 40 લઈ શકીએ કરી. અહીંયા 39.94 છે ને અહીંયા 40.08 છે. ઓલમોસ્ટ બે શું લખી શકાય? 40 જ લખી શકાય. એટલે તમારે હવે શું યાદ રાખવાનું છે? પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા અને પરમાણુય દળ. આ ત્રણ વસ્તુને હવે કમ્પ્લીટ યાદ રાખવાની છે. જો આ પરમાણુય દળ આવડશે તો અને તો જ આપણને આણ્વીય દળ કઈ રીતે ગોતી શકાય અથવા તો મોલર દળ કઈ રીતના ગોતી શકાય એ તમને આવડે. શું કેની વાત છે અહીંયા? મોલર દળ, બરાબર. જોઈએ આપણે મોલર દળ કઈ રીતના ગોતી શકાય અથવા તો આણ્વીય દળ કઈ રીતના ગોતી શકાય. મેં હમણાં મિથેન માટે એવું લખ્યું હતું કે 16 ગ્રામ હતું. કઈ રીતના મિથેન 16 ગ્રામ આવ્યું? તો એ મિથેનનું સૂત્ર શું છે? CH4, એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. તો કાર્બન વત્તા 4 હાઇડ્રોજન. કાર્બનનું દળ કેટલું? હમણાં જ મેં કીધું તમને, કાર્બનનું દળ કેટલું આવશે અહીંયા? હમણાં જ આપણે જોયું ને, કાર્બનનું કેટલું છે? 12 છે પરમાણુય દળ. તેને મેં કાર્બનનું દળ શું લખ્યું છે? 12. હાઇડ્રોજનનું આપણે કેટલું લખેલું છે? હાઇડ્રોજનનું એક જ છે, તો 4 અને 1, તો 4 એકુ 4 અને 12 તો આગળ 12 જ છે, તો 12 વત્તા 4 બરાબર શું થઈ જાય? 16. સમજાય છે? પરમાણુ જે છે એની સંખ્યા સાથે પરમાણુય દળનો ગુણાકાર કરવાનો અને કુલ જે પરમાણુઓ છે એને આપણે સરવાળો કરી નાખવાનો છે. હજુ આપણે એક્ઝામ્પલ અમુક જોશું એટલે તમને વધારે યાદ રહેશે. H2O ની અંદર જોવું છે ને, હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન વત્તા શું હોય? 1 ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું આપ્યું છે? 1 આપેલું છે, તો 2 કૌંસમાં શું આવશે? 1. ઓક્સિજનનું કેટલું આપેલું? જોવું જોઈએ, અહીંયા 16 આપેલું છે, તો અહીં શું લખ્યું? 16. તો 2 ગુણ્યા 1 એટલે 2 જ થાય, તો 2 વત્તા 16 એટલે શું થાય? 18. સમજાય છે એક્ઝેક્ટલી? પછી CO2 માટે મેં 44 લખ્યું હતું. હવે તમે આને કઈ રીતના કાઉન્ટ કરશો કયો જોઈને. CO2 માટે આપણે શું લખ્યું હતું? 44 લખ્યું હતું. તો કાર્બન માટે શું લખાય? 12 લખશો. એટલે કાર્બન માટે મેં ક્વેશ્ચન માર્ક કર્યો છે, તમારે જાતે ગોતવાનું. કાર્બન માટે 12, બરાબર. પછી અહીંયા 2 ગુણાકારમાં કોણ છે? વચ્ચે સરવાળાની નિશાની, પછી 2 કૌંસમાં ઓક્સિજન છે, તો ઓક્સિજનનો શું છે? 16 છે, પણ 16 ગુણ્યા 2 એટલે 16 દુ 32. 32 વત્તા કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12. તો 32 વત્તા 12 એટલે શું થઈ જાય? ટોટલ 44 થઈ જાય, બરાબર છે. આ જાતે તમે કાઉન્ટ કરજો. હજુ આપણે આના સિવાયના અમુક એક્ઝામ્પલો મેં અહીંયા કાઉન્ટ કરીને આપ્યા છે અને થોડાક તમારા હોમવર્કમાં થઈ શકે એવા છે, એને આપણે ધ્યાનમાં લઈએ એટલે તમારે થોડીક સાથે પ્રેક્ટિસ પણ થઈ જાય. આ નિયમની અંદર કોઈ આ ભાગ તરીકે આવતું નથી. આ પરમાણુય દળ ઉપરથી આણ્વીય દળ નક્કી કરવાની પદ્ધતિ આપણે અલગ રીતે જ સમજીએ છીએ, બરાબર છે. એટલે આમાં આપણે એક્ઝામ્પલ અમુક જોવાના છે, તો જોઈએ.
કેટલાક સંયોજનોના આણ્વીય દળની ગણતરી એના આપણે અહીંયા ઉદાહરણો જોવાના છે. હવે તમને લોકોને બહુ સરળતાથી આવડી જશે. શું અહીંયા આપ્યું છે જોવો જોઈને, NH3 આપેલો છે, એમોનિયા નામ છે એમોનિયા. જાણકારી માટે એટલે તમને એમ થાય કે નામે લખવું છે તો તમે નામ સાથે લખી શકો ખરી, એટલે વિડીયો સાથે જોતા જાઓ અને નામ પણ એડ કરતા જવાના છે. બરાબર છે. સૌથી પહેલું NH3, નામ શું આવશે? એમોનિયા. નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? તો એક જ છે. હાઇડ્રોજન કેટલા છે? H3 છે, તો 3 કૌંસમાં શું આવશે? H. પછી નાઇટ્રોજનનું પરમાણુય દળ કેટલું? તો કે ભાઈ 14, કૌંસમાં શું લખવાનું? 14. હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું? તો કે ભાઈ 1, તો 3 એકુ 3 વત્તા 14 એટલે કેટલા થાય? 17. અને આણ્વીય દળ માટેનો જે એકમ છે એ શું છે? ગ્રામ પ્રતિ મોલ. એટલે આપણે અહીંયા જી પર મોલ, અહીંયા આ જે ડેશ કરેલો છે એ ઓબ્લિક નો છે, ગ્રામના છેદમાં મોલ. બરાબર છે. ત્યાર પછી જોઈએ H2O2, આનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. સાંભળજો ખાસ, શું નામ આવશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ ની અંદર 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે, તો અહીંયા શું લખ્યું? 2 હાઇડ્રોજન વત્તા 2 ઓક્સિજન, જો આ કૌંસમાં લખેલા છે. હવે હાઇડ્રોજનનું તમને પરમાણુય દળ ખબર છે કેટલું? 1, તો 2 કૌંસમાં 1. ઓક્સિજનનું પરમાણુય દળ ખબર છે કેટલું? 16, તો 2 કૌંસમાં 16. બરાબર છે. તો 16 દુ 32 અને 2 એકુ 2, 32 વત્તા 2 એટલે શું થાય? 34. આવડી જાય એવું છે, સિમ્પલ. 34 ગ્રામ પ્રતિ મોલ. સેમ એઝ કાર્બન 12, હાઇડ્રોજન 22 અને ઓક્સિજન 11. બહુ મોટો ગુણાકાર છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરી શકો છો. C12H22O11, આ ખાંડનું સૂત્ર છે, તમને લોકોને ખ્યાલ ન હોય તો રોજ ખાવ છો ને, ખાંડનું સૂત્ર C12H22O11. તો 12 કાર્બન છે, 22 હાઇડ્રોજન છે અને 11 ઓક્સિજન છે. આ 3 ના કયા? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુય દળ તમને લોકોને ખ્યાલ છે. કાર્બનનું કેટલું છે? 12, એટલે 12 કૌંસમાં 12, 22 હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1 જ છે, કૌંસમાં 1 આવશે. ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? તો 16 છે. બરાબર. તો 12 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 144. 22 એકુ 22 અને 11 ગુણ્યા 16, આ ટોટલ તમે આખો સરવાળો કરશો એટલે શું જવાબ આવશે? ત્યાં 342 ગ્રામ પ્રતિ મોલ. આવડી જાય એવું છે. ત્યાર પછી સેમ એઝ એનાથી નાનું એક સૂત્ર છે ગ્લુકોઝ માટેનું, C6H12O6. ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ, આ કોઈ પણ નામ આપણે આને આપી શકીએ. હવે ઇલિવરેશન તમને લોકોને એક્ઝેક્ટ આવડે છે, કઈ રીતના આને છૂટા પાડી શકાય? તો 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે અને 6 ઓક્સિજન છે. તમને આ 3 ના પરમાણુય દળ આવડે છે, તો આપણે અહીંયા કૌંસમાં એના લખ્યા છે, કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનના 16. 12 છક 72, 12 એકુ 12 અને 16 છક 96. બરાબર છે. આ 3 નો સરવાળો કરી તો જવાબ શું આવશે? ત્યાં 180 ગ્રામ પ્રતિ મોલ. સમજાય છે? એક્ઝેક્ટલી છે સહેલું. બરાબર, આવડી જાય એવું જ છે. એટલે થોડીક પ્રેક્ટિસ કરશો તો વધારે આવડશે. પહેલા તો પરમાણુય દળ તમારે લોકોને આ પાકા કરવાના છે, ત્યાં સુધી એક્ઝેક્ટ આવડશે નહીં, એટલે ધ્યાન આપો. અહીંયા હજુ આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ રસાયણનો રાજા, તમને લોકોને ખ્યાલ છે ને? સંપર્ક વિધિ તમે લોકો ભણી ગયા છો 10મા ધોરણની અંદર. આવ્યું ને યાદ? H2SO4, એમાં કેટલા હાઇડ્રોજન દેખાય છે? H2 એટલે 2 હાઇડ્રોજન છે, S એટલે S અને 4 કેટલા છે? ઓક્સિજન, તો 4O. તો હવે અહીંયા ટોટલ તત્વો કયા? હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણુય દળ આપણને ખબર છે કેટલું છે? 1 છે. સલ્ફરનું એકલાનું શું છે? 32 છે. ને ઓક્સિજનનું કેટલું છે? 16 છે. તો 2 એકુ 2 વત્તા 32 એટલે 34 અને 16 ચોકુ 64. ટોટલ કેટલા થાય? 34 વત્તા 64 એટલે 98. એટલે H2SO4 નું આણ્વીય દળ શું આવશે? 98 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. ત્યાર પછી જોઈએ HCl, હાઇડ્રોજન વત્તા ક્લોરીન. કેમ કે અહીંયા H અને Cl, આમાં ખાસ ધ્યાન રાખજો. H, C અને L માં હાઇડ્રોજન, કાર્બન અને આ ખબર નથી, એવું નવીન તમે ન કરતા. બરાબર છે. આની પહેલા જૂના બોર્ડના પેપરોની અંદર મેં જોયેલું છે. HCl નું આણ્વીય દળ ગોતતા નથી આવડતું, ખાસ જોવું કે આ હાઇડ્રોજનની સંજ્ઞા છે અને Cl છે, કાર્બન અને એમ લીટો નથી, આ કાર્બન નો સમજવો. Cl છે, ક્લોરીન છે, હાઇડ્રોજન વત્તા ક્લોરીન. હાઇડ્રોજનનું તમને લોકોને ખ્યાલ છે પરમાણુ દળ 1 જ છે. ક્લોરીનનું કેટલું છે? તો કે ભાઈ 35.5 છે. બંનેનો સરવાળો થાય તો શું થાય? 36.5 ગ્રામ પ્રતિ મોલ. બહુ સિમ્પલ છે. ત્યાર પછી જોઈએ હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન થી બનેલું સંયોજન નાઇટ્રિક એસિડ, HNO3. નાઇટ્રિક એસિડ, આનું તો નામ ખ્યાલ છે ને? હાઇડ્રોક્લોરિક એસિડ હતું. આ શું છે? નાઇટ્રિક એસિડ.
HNO3. તો નાઇટ્રિક એસિડ ની અંદર કોણ? તો હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા છે? O3 લખ્યું છે. એ શું લખ્યું છે? O3. તો 3 મોલ ઓક્સિજન. હાઇડ્રોજન નું તો તમને ખબર જ છે, એક જ થાય. નાઇટ્રોજન નું 14 થશે અને ઓક્સિજન નું શું થાય? 16. 16 તેરી 48 વત્તા 14 વત્તા 1 ટોટલ કેટલા થાય? 63 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. ત્યાર પછી જોઈએ 16 તેરી 48 વત્તા 49 ને 14 કેટલા થશે? 63. હવે એના પછી ઇથેનોલ છે, C2H5OH. ટોટલ તત્વો કયા? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન આપણે ભેગા કરી દેશું. 2 કાર્બન છે, હાઇડ્રોજન ટોટલ કેટલા છે? અહીંયા 5 અને આ 1 એટલે ટોટલ 6. ઓક્સિજન 1 જ છે. કાર્બનનું પરમાણુય દળ તમને લોકોને ખ્યાલ છે કેટલું છે? 12 છે. હાઇડ્રોજનનું 1 જ છે અને ઓક્સિજનનું કેટલું છે? 16. 12 દુ 24 વત્તા 6 28 24 વત્તા 6 30 અને 16 કેટલા થશે? 46 ગ્રામ પ્રતિ મોલ. નામ શું કીધું? C2H5OH નું ઇથેનોલ. ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે. મિથેનોલ, ઇથેનોલ બરાબર છે. દારૂની અંદર જે હોય છે એ આ ઇથેનોલ. બરાબર. પીવાલાયક જે વાત છે નહીં, એટલે આમ તો ન પીવાય, પણ આ તો વાત છે જે લોકો પીવે છે એના માટેની વાત છે કે એમાં શું હોય છે? ઇથેનોલ હોય છે. અને અધરવાઇઝ તમે લોકો હેન્ડ સેનિટાઈઝર યુઝ કરો છો તો હેન્ડ સેનિટાઈઝર ની અંદર 70% ઇથેનોલ નું સોલ્યુશન હોય છે. એટલે એમાં તમે સમજી લો કે 30% વોટર મોલેક્યુલ્સ હાજર હોય છે. એટલા માટે જ એ કેવો છે? હાઈલી વોલેટાઇલ પણ છે. એટલે કે તમે હાથમાં લ્યો ને તરત ઉડી જાય એવું લિક્વિડ છે, તેમાં ઇથાઇલ આલ્કોહોલ છે. પણ તમે જે સેનિટાઈઝર યુઝ કરો છો એની અંદર જો એ સેનિટાઈઝર હાથમાંથી ઉડતું જ નથી એમનેમ જ, તો એવું સમજો કે તમને પાણી વાળું કોકે આપી દીધું છે. બરાબર. 70-30 ના બદલે 30-70, 30% ઇથાઇલ આલ્કોહોલ હોય ને 70% પાણી નાખીને તમને કોકે આપી દીધું છે. આવું તમે આને સમજી શકો. આ જાણકારી માટે જ છે માત્ર. એટલે ઇથાઇલ આલ્કોહોલ વાળું જે સંયોજન છે, જો સાચું સેનિટાઈઝર હોય તો 70% એની અંદર ઇથાઇલ આલ્કોહોલ છે જેનું આ સૂત્ર છે, અને 30% જેની અંદર શું હોય? પાણી હોય. વજન કદથી ટકાવારીનું પ્રમાણ હોય. આ ઇટ મીન્સ આપણે ટોટલ અહીંયા 8 ઉદાહરણો જોયા છે. હવે આના સિવાયના આ તમારે હોમવર્કમાં કરવાના છે, તમે જાતે જ કરજો. તમારે ક્યાંય યુટ્યુબમાં આના માટેની કોમેન્ટ કરવાની નથી. મેં હિન્ટ માટે ચોખ્ખું કીધું છે, અહીંયા જોવો જોઈએ ને. આ હોમવર્ક માટે NaCl નું તમારે આણ્વીય દળ ગોતવાનું છે. તમને સોડિયમનું પરમાણુય દળ ખબર છે, ક્લોરીનનું પરમાણુય દળ ખબર છે, એટલે મેં અંડરલાઈન કરી કયા કયા તત્વો હાજર છે. તો સોડિયમ હાજર છે અને ક્લોરીન હાજર છે. પછી CO2 માટે કાર્બન હાજર છે અને એક ઓક્સિજન હાજર છે. આ તમે જાતે ગણી શકશો. હમણાં મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું. MgCl2 માં 1 Mg છે અને 2 ક્લોરીન છે. તમારે કેલ્ક્યુલેટર લઈને બેસી જવાનું, એટલે સરવાળો અને ગુણાકારમાં પ્રોબ્લેમ થાય નહીં. પછી SiO2 એટલે સિલિકોન અને ઓક્સિજન. જો જેટલા લીટા છે એટલા જ તત્વ છે, એટલે નવા તત્વ બનાવતા નહીં કે આ એટલે કયું તત્વ, એવું ન કરતા. આ સલ્ફર છે ને આ એટલે કયું, એટલે ધ્યાન રાખજો આવું તત્વ નથી. આ Si એટલે સિલિકોન આખે આખું છે. જેમાં અહીંયા હાઇડ્રોજન, કાર્બન અને આ ખબર નથી એવું ન થાય. બરાબર છે. હાઇડ્રોજન અને ક્લોરીન છે. સેમ હવે આગળ વધીએ. PH3 માં ફોસ્ફરસ અને હાઇડ્રોજન. SO2 માં સલ્ફર અને ઓક્સિજન. બરાબર. બે જ છે. જો અહીંયા 2 લીટા કર્યા છે તો 2 તત્વ. KCl માં K અને Cl. પછી CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. આના જેવું છે. હાઇડ્રોજન સલ્ફેટ છે એમ કેલ્શિયમ સલ્ફેટ. સલ્ફ્યુરિક એસિડ નું બીજું નામ છે હાઇડ્રોજન સલ્ફેટ. આ કેલ્શિયમ સલ્ફેટ. CaS અને O4 3 તત્વો છે. તો અહીંયા શું કર્યું છે? મેં 3 અંડરલાઈન કરેલી છે. સમજાય છે મિત્રો? આ તમારે 8 ના જવાબ તમારે લખી નાખવાના છે જાતે જ. આપણે જ્યારે મળશું ત્યારે ખાસ સોલ્વ કરશું, નો આવડા હોય તો. અને અધરવાઇઝ જો કોઈ ટોપિક આમાં નથી ખબર પડતી તો યુટ્યુબ ની અંદર કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરી દેવાની કે આ રિપીટ કરવાનું છે, તો આપણે ખાસ રિપીટ કરી શકીએ. બરાબર છે મિત્રો? આજે આપણે અહીંયા સુધી જ રાખશું. વધુ આપણે કાલના લેક્ચરની અંદર જોશું. બરાબર. બાકીના હજી નિયમો બાકી છે. આપણે હજુ એક જ નિયમ જોયો છે, દળ સંચયનો નિયમ. આના પછીનો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, ગુણક પ્રમાણનો નિયમ છે, એ આના પછીના લેક્ચરની અંદર આપણે મળવાના છીએ. બરાબર. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.